જય દ્વારિકાધીશ મિત્રો. તો ભાઈ આજે છે ગુરુ પૂનમ. આજે છે ગુરુ પૂનમ ને અમે જઈએ છીએ સચિન મિની બગદાણા કહેવાય ત્યાં સેવા કરવા. તો ભાઈ શું કહેશો બિલકુલ? અમારા તરફથી બધાને બાપા સીતારામ, બરોબર, અને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ. તમારી જિંદગીમાં ખૂબ આગળ વધો, ખૂબ ખૂબ પ્રગતિ કરો. જય બજરંગદાસ બાપા. જય બજરંગદાસ. તો ભાઈ હાલીને તો પુકાય એમ નહોતું, ભેગું થાય એમ હતું નહીં. રક્ષમ બેસી ગયા છે ગાયત્રીથી, ઓટો રક્ષમ બેસી ગયા. હવે આગળ આવે સીતાનગરનો પુલ, આપણી બસ ઊભી છે આપણે લેવા, રામદેવ પોપડે. હા, એટલે આપણે આગળ મળીએ નહીં. હાલો સીધા. જો ભાઈ ભાઈ ભક્તો બેહવા મળ્યા. સીતારામ દાદા. ફાઇનલી ભાઈ સચિન પૂગી ગયા છે. બજરંગદાસ બાપાના દર્શન કરાવું તમને. મિની બગદાણા કહેવાય. જો બાપા સીતારામ, બાપા સીતારામ. આ બાજુ ભોજનશાળા છે, ભવાની માનું મંદિર પણ છે આ બાજુ, અને આ સાઈડ બાપાની મૂર્તિ છે અહીંયા. અને આ સાઈડ બાપાની મઢી છે, બજરંગદાસ બાપાનું સ્થાનક. જો બહુ મોટી વિશાળ જગ્યા છે. આપણે અંદર હવે ભોજનશાળામાં પ્રવેશ કરી છે. ભોજનશાળા પહેલા તો આપણે રસોડું જોવું, અને પ્રસાદ તો ભાઈ જેમ તમને બગદાણા તમે જે પ્રસાદ જો ને એવો જ પ્રસાદ અહીંયા પણ બને. એવું લાગે કે બગદાણા જ આપણે પ્રસાદ દીધો. તો આપણે પહેલા તો રસોડામાં જઈશું. આ બાજુ ભોજનશાળા છે, આ સાઈડ છે રસોડું. સીતારામ. આવી રીતના રસોડું છે. આવી રીતના કાંક હતું આપણે રસોડું. આ સાઈડ છે ભોજનશાળા. અમારા ભૂપતભાઈ, અમારા ગામના ભૂપતભાઈ,
બોલો શું કહેશો? બાપા સીતારામમાં આવ્યા છે બરોબર. સચિન આવ્યા. આ સચિન આવ્યા છે બાપા સીતારામ. સરસ સરસ. ઓ ભાઈ સ્વયંસેવકો જો કેવી રીતના કામ કરે. હાલો મિત્રો ચા પીવા. ચા આવી ગઈ બાપા સીતારામ. આજે સચિન બાપા સીતારામ ગુરુ પૂર્ણિમા ઉત્સવ બધું ચાલુ છે. બધા પ્રસાદી લેવા પધારો. બાપા સીતારામ. પાણી છાશ શરબતની સેવા અખંડ આપે છે હરિ આશ્રમમાં. નામ વિપુલભાઈ બોલો બાપા સીતારામ. બાપા સીતારામ આશ્રમ સચિન આશ્રમ સમૂહ લગ્ન હોય કે પણ કોઈ પણ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન હોય એમાં આપણે સેવા અવિરત આવે છે અને રજાના દિવસે હોય સેવા એ જ પરમાત્મા છે અને સેવા એનો ઊંધો અક્ષર વાત છે. ભગવાન બેઠા બેઠા વાંચે સેવા અને વાત છે એને સેવા કહેવાય. બાકી સેવા બીજા માતાથી ઉભા હોય એને સેવા ન સીતારામ દાદા. બાપા સીતારામ. હા બસ યાર. જો ભાઈ આવી રીતના કાંઈક બાપાની પ્રસાદી છે. બોલો બાપા સીતારામ. ભાઈ જોઈ શકો છો મિની બગદાણા સચિન હજારોની સંખ્યામાં માણસો અહીંયા પ્રસાદ લે છે.
અહીંયા હોતો નો અહીંયા હોતો નો બાપા છે આવો ધંધો ભક્તો બાપાની પદ્ધતિ ખાવા સીતારામ બાપા કાંઈ ઘટે જ નહીં. તો ભાઈ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. અમે આવી ગયા છીએ બસે બરોબર. એનું કારણ છે કે ટ્રાફિકના કારણે ટોકો બોકો મળી જાય ને તો હું વાંધો ન બેસી જાય. એટલે જો આપણી બસ છે આની આ તો કટારો છે. આ બસ છે આપણી વાલમ. ભીલ સાહેબ ચડે છે. હાવ ખાલી છે હાવ ખાલી છે.